محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. على محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر. صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણું જે સબ્જેક્ટ મેટર છે તે સૂરતુલ કદરની 4th આયત ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને કરશું હમણાં. ગયા અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે આ આયતનું ઇન્ટ્રોડક્શન લીધું હતું, તો મને લાગે છે કે કન્ટિન્યુ કરું એની પહેલાં સમરી તમને આપી દઉં, જેથી કરીને આપણે આ કન્ટિન્યુટી વધે અને આમાં આપણે આ આયતની જે સમજણી જેટલી આપણાથી એ સમજણી થાય એ આપણે કોશિશ કરીએ લેવાની. તો ગયા અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આ આયતમાં તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્રમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે રાત્રે ફરિશ્તાઓ અને રૂહ, ફરિશ્તાઓ અને રૂહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પરવરદિગાર એટલે પરવરદિગારની પરમિશનથી એના બધાય હુકમ લઈને નીચે ઉતરે છે, એટલે કે ઉતરે છે. હવે આમાં 3 કોન્સેપ્ટ આપણને મળ્યા હતા. પહેલું કોન્સેપ્ટ હતું ફરિશ્તાઓ અને ફરિશ્તાનું કોન્સેપ્ટ, બીજું હતું રૂહ અને ત્રીજું હતું મિન કુલ્લી અમરીન, બધાય હુકમો અથવા બધાય કમાન્ડ. તો આપણે લાસ્ટ ટાઈમ 2 કોન્સેપ્ટ ઉપર જનરલ અન્ડરસ્ટેન્ડિંગ લીધી હતી. મને લાગે છે કે હું તમને સમરી કરી આપું, જેથી કરીને પછી આપણે આગળ વધી શકીએ. તો પહેલું કોન્સેપ્ટ હતું ફરિશ્તાનું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાંથી આપણને આ કોન્સેપ્ટ આપે છે, સમજણી આપે છે કે ફરિશ્તાઓ એક નોબલ અને ડિગ્નિફાઈડ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મખલુક છે. સૂરે તહરીમમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે કે જે કોઈ હુકમ ફરિશ્તાઓને કરવામાં આવે છે તે તરત જ બજાવી લાવે છે, અને જેવી રીતે એ લોકોને સમજાવવામાં આવે છે એવી જ રીતે એ લોકો એનું વર્તન કરે છે કે એ લોકો ઇફેક્ટમાં નાખે છે. આપણને આ સૂરે તહરીમમાંથી મળે છે. અલ્લાહ સુબ્હાનહુ પછી આપણને હઝરત અલી અલૈહિસ્સલામ આ જે આપણને જરાક આ કોન્સેપ્ટનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ કોમ્પ્રિહેન્સિવલી અને ઇન અ વે કેન્ડિડલી આપણને ડિસ્ક્રાઇબ કરે છે. આમાં બહુ આ જે એની હદીસ હતી એમાં ઘણું સમજવાનું છે. પહેલી વસ્તુ તો આપણને એ સમજાવે છે કે ફરિશ્તાઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે ફરિશ્તાઓને પેદા કર્યા ત્યારે એ લોકોને અકલ આપી છે પણ ખ્વાહિશો નથી આપી, ડિઝાયર્સ નથી આપી. યુ કેન સી ધેટ, કારણ કે આપણે કુરાનમાં જોશું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરિશ્તાઓ સાથે કોન્વર્ઝેશન કરે છે અને કોન્વર્ઝેશન ઇઝ વેરી લોજિકલ એન્ડ વેરી ક્લેવર. એટલે કે ફરિશ્તાઓ વેરી ક્લેવર બિંગ, પણ એ લોકો પાસે ખ્વાહિશો નથી, ડિઝાયર્સ નથી. હેવાન પાસે ડિઝાયર્સ આપે છે પણ એ લોકોને અકલ નથી આપવામાં આવી, અને ઇન્સાનોને અક્કલ અને ખ્વાહિશો બંને આપવામાં આવી છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ આગળ વધે છે અને કહે છે કે જે ઇન્સાન પોતાની ખ્વાહિશો પોતાની અક્કલથી કંટ્રોલ કરે છે એની ઇબાદતો ફિરિશ્તાઓ કરતાં પણ આગળ વધી શકે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, આ બહુ ફિલોસોફિકલ વાત છે. આપણે ડીપલી જઈ ન શકીએ અત્યારે, પણ આઈ થિંક ઇટ કેન બી અન્ડરસ્ટુડ ક્વાઇટ નાઇસલી. બીજી વસ્તુ જે કહે છે કે તે આ છે કે જે ઇન્સાન
પોતાની અકલથી એની ખ્વાહિશોને કંટ્રોલ નથી કરી શકતો, તો એ હૈવાનથી પણ નીચે ઉતરી શકે છે. So he can even descend down the worst of the beast that Allah subhanahu wa ta'ala has created. So આમાંથી આપણી પાસે એક મોટો સબક છે કે જ્યારે એક ઇન્સાનને શું કરવું જોઈએ. આ ફરિશ્તાઓને જ્યારે દાખલાઓ અહીંયા આપે છે તો એમાંથી આપણી એક અન્ડરસ્ટેન્ડિંગ તો આ હોવી જોઈએ કે જ્યારે ઇન્સાનને અશરફુલ મખલુકાત તરીકે પેદા કર્યા હોય કે જેની પાસે એક તાકાત, અક્કલની તાકાત હોય, જ્યારે એને રૂહ ફેંકી ત્યારે આપણી પાસે આ બધી તાકાતો આપી. આ તાકાતો હોય ખ્વાહિશોને કંટ્રોલ કરવાની, જે ખ્વાહિશો ફિરિશ્તાને આપવામાં નથી આવી, તો આપણે આનાથી જો આપણે આગળ વધીએ અલ્લાહ સુબહાન વ તઆલાની ઇબાદતમાં, તો અલ્લાહ સુબહાન વ તઆલા, ઇમામ અલી અલૈહિસ્સલામ સમજાવે છે કે આ ઇબાદત ફરિશ્તાઓ કરતાં પણ અલ્લાહ સુબહાન વ તઆલાને, ઇન્સાનને એટલી નજદીક લઈ આવી શકે છે. આ ફરિશ્તાઓ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે બહુ નજદીક છે, એનાથી પણ આપણે વધી શકીએ છીએ. અને the contra is કે આપણે સાવ એની પાસેથી હટીએ જાય છે. હટી તો કોઈ દિવસ જવાના નથી, પણ દૂર રહીએ છીએ. તો આમાંથી આપણને સબક જે મળે છે એ આપણી કોશિશ હોવી જોઈએ કે આપણી ઇબાદત આપણને ખ્વાહિશોને કંટ્રોલ કરીને અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયત ઉપર ચાલીને આગળ વધવું જોઈએ. તો આ એક કોન્સેપ્ટ હતું ફરિશ્તાનું. બીજું જે આપણને કોન્સેપ્ટ મળે છે એ રૂહનું કોન્સેપ્ટ મળે છે. અને આપણે કુરાનની અન્ડરસ્ટેન્ડિંગ આપણી આવી રીતે લીધી હતી કે આ રૂહ જે છે એ અલ્લાહ સુબહાન વ તઆલાનું ક્રિએશન છે. બાય ધ વે, પણ ઇટ્સ નોટ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે ઇવન કુરાનમાં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં તમને જે નોલેજ આપ્યું છે આ બાબતમાં એ બહુ ઓછું નોલેજ આપ્યું છે, પણ જે નોલેજ આપણી પાસે કુરાનમાંથી મળે છે એમાં રૂહમાં અમુક કેટેગરીઝ આપણને મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની છે. પહેલી કેટેગરી જે છે સૂરહ નહલમાં આપણને મળે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ રસૂલ તું કહે કોને? આ લોકોને. શું થતું હતું કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા હુકમો મોકલાવ્યા હતા અને જ્યારે એ હુકમો ચેન્જ કરતા હતા, બદલતા હતા, એને આપણે કહીએ છીએ એબ્રોગેશન, તો લોકો રસૂલ ખુદાને કહેતા હતા કે યુ આર અ ફેબ્રિકેટર. ત્યારે રસૂલ ખુદાને કહે છે તું કહે એ લોકોને કે આ કુરાન તો રૂહુલ કુદુસે અલ્લાહ સુબહાન વ તઆલાની તરફથી તમારા તરફ લઈ આવ્યા છે. મતલબ કે આ કુરાન તો અલ્લાહ સુબહાન વ તઆલાનું છે. હાઉ કેન યુ ચેલેન્જ હિમ? ઇફ હી વોન્ટ્સ ટુ ચેન્જ ધ હુકમ, હી કેન ચેન્જ ઇટ. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. તો અહીંયા આપણી પાસે એક કેટેગરી મળે છે કે રેવેલેશન જે છે એ રૂહની અંદર સમાવેશ થાય છે. આ એક કેટેગરી. બીજું કેટેગરી જે આપણી પાસે છે તે આ છે કે નબી ઈસાનું જ્યારે કોન્સેપ્શન થયું ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા રૂહ મોકલાવી અને એ રૂહ પછી ફેંક્યું, જે ફેંકવાનું હતું એ ફેંક્યું, એને તો રૂહ ફેંક્યું અને બીબી મરિયમના પેટમાં ઈસાનો ઇન્સાનનો આકાર થયો. હવે ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આપણી પાસે અલ્લાહ સુબહાન વ તઆલા બીજી પણ એક આયત આપી છે એમાં, which is in Surah Nisa. It's very interesting કે નબી ઈસાને કેવી રીતના ડિસ્ક્રાઇબ કરે છે. એક ફેરે ડિસ્ક્રાઇબ કરી નાખ્યું છે કે આ મારા રૂહના ફેંકવાથી બીબી મરિયમના પેટમાં નબી ઈસાનો આકાર થયો. પણ જો પછી શું ડિસ્ક્રાઇબ કરે છે સૂરહ નિસામાં, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મરિયમનો પુત્ર, this is how he is introducing, મરિયમનો પુત્ર ઈસા અલ્લાહ સુબહાન વ તઆલાનો એક રસૂલ છે. એટલું જ નહીં, આગળ વધે છે અને માત્ર અલ્લાહ સુબહાન વ તઆલાનો બોલ છે. બોલ એટલે ધ વર્ડ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. નબી ઈસા ઇઝ ધ વર્ડ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. તેણે એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલાએ મરિયમ તરફ ફૂંક્યો. એટલે માત્ર બોલ છે જેને તેણે મરિયમ તરફ ફેંક્યો. એટલું જ નહીં, અને ઈસા અલ્લાહ સુબહાન વ તઆલાનો પેદા કરેલો એક રૂહ છે. ત્રણ વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરે છે નબી ઈસાને. ઇઝ અ સ્પેશિયલ ક્રિએશન. એક તો એ રસૂલ છે, બીજું કે વર્ડ છે, બોલ છે અલ્લાહ સુબહાન વ તઆલા જે ફેંક્યો તો થા,
ને ત્રીજું છે કે જે થઈ ગયું એ હવે કહે છે કે આ રૂહ છે. એટલે આપણે ઘણી વખતે નબી ઈસાને રૂહુલ કુદુસ તરીકે ઓળખાવે છે, હોલી સ્પિરિટ. તો આ નબી ઈસાનું ક્રિએશન પણ આપણને અહીંયા કેટેગરીમાં મળે છે કે જે કમાન્ડથી થયું છે એ રૂહના સમાવેશમાં આવે છે. ત્રીજો કેટેગરી જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને સમજાવે છે એ ઇન્સાનની પેદાઈશ, હઝરત આદમની પેદાઈશ. અને તે આપણને સૂરે સ્વાદમાં વર્ષ નંબર 71 ને વર્ષ નંબર 72માં એનું ડિસ્ક્રિપ્શન આપણને મળે છે. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 71મી આયતમાં કહે છે, ખરેખર હું ઇન્સાનને માટીમાંથી પેદા કરવાનો છું, બનાવનારો છું. જ્યારે કહે છે હું ઇન્સાનને માટીમાંથી બનાવનારો છું, તો આ એક જુદી જાતની પેદાઈશ આપણને દેખાય છે અહીંયા. વર્ષ 72માં શું કહે છે કે જ્યારે હું એને બનાવી લઉં અને મારી રૂહ ફેંકું અંદર, ત્યારે તમે બધાય ફરિશ્તાઓને કહે છે તમે બધાય સજદો કરો. અંદર બે વસ્તુ આપણને મળે છે. એક છે ખાલી કુન એક જાતનું ક્રિએશન છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી રીતના જો આપણને અહીંયા કહે છે, સલવાત પડો ભાઈ. શબ્દ જે યુઝ થાય છે એ છે ખાલિકુન. ઇન્ના ખાલિકુન બશરુન મિન તીન. કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે ઇન્સાનને માટીથી બનાવશે, પછી કહે છે કે હું મારું રૂહ ફેંકીશ. So there are two processes involved. I won't say processes, but two creation involved within the પેદાઈશ of insan. One is કે એક ફેરે શરીર બનાવે છે, એને ખાલિકુન કહે છે, ખલ્ક. એમાં શું થાય છે કે એક પ્રોસેસ છે, એમાં ટાઈમની જરૂર પડે છે, એમાં સ્પેસની જરૂર પડે છે, એમાં કોઝની જરૂર પડે છે, એમાં અમુક ફેક્ટરોની જરૂર પડે છે. આ આખી જે પેદાઈશ આપણે અહીંયા જોઈએ છે દુનિયામાં, મટીરિયલ પેદાઈશ ઇઝ અ ખલ્ક પેદાઈશ. એમાં આપણને સમયની જરૂર પડે છે, સ્પેસની જરૂર પડે છે, કોઝિસની જરૂર પડે છે, ફેક્ટર્સની જરૂર પડે છે અને પેદા થાય છે. આ એક જાતનું પેદાઈશ છે ખલ્ક. બીજું પેદાઈશ જે આપણને મળે છે તે છે અમર, ધ કમાન્ડ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. સૂરે યાસીનની 82 આયત હું લાસ્ટ ટાઈમ પડ્યો તો કેવી રીતે હતી, કોઈને યાદ છે? وإذا أراد شيئا મને ખબર હતી તમે પડશો. يقول له كن فيكون. કુન ફયકુન એટલે કે હું બોલું અને થઈ જાય, થા અને થઈ જાય. સો ધીસ ઇઝ અનધર વે ઓફ એકચ્યુઅલી ક્રિએટિંગ. સો બે જાતના ક્રિએશન આપણને દેખાશે, એક છે ખલ અને બીજું છે અમર. વન ઇઝ અ પ્રોસેસ, એમાં આપણને ટાઈમ ને સ્પેસ ખપે, અને એક છે થા અને થઈ જાય. ઈસા થા અને ઈસા મરિયમના પેટમાં થઈ ગયા. તો હંમેશા આપણને આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અલ મિઝાન કોણ કર્યું હતું? અલ્લામા તબાતબાઈ જો શું કહે છે એ ક્યાં રૂહ, અલ્લામા તબાતબાઈ કહે છે રૂહ કમ્પ્લીટ એન્ટિટી છે. ઇટ્સ નોટ અ સ્મોલ, ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ, બટ કમ્પ્લીટ એન્ટિટી છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં આપણે સમજાવે છે અલ્લામા તબાતબાઈ કહે છે જેમાં ઇન્સાનની રૂહનો સમાવેશ છે, વહીનો સમાવેશ છે, આપણે જોયા ને બે આયતોમાં, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમોનો સમાવેશ છે. આપણે આજે ચોથી આયત કરે છે એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમોનો સમાવેશ થઈ જાય છે. અને પછી એ મખલુકોનો સમાવેશ છે કે જે ગાયબ છે, જેમ કે ફરિશ્તા, જેમ કે રૂહુલ કુદુસ, જેમ કે રૂહુલ અમીન. આ બધી જે મખલુકો છે, જે આસમાની મખલુકો છે, આપણે જોઈ નથી શકતા, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ મારી કમાન્ડમાંથી છે, તમે નથી જોઈ શકતા, પણ આ મારી મખલુક છે, મેં એને મારા કમાન્ડથી બનાવ્યો છું, અમરથી બનાવ્યો છું, કે જેની પાસે એક તાકાત છે ને એબિલિટી છે ને કાબિલિયત છે કે ઇટ કેન ટ્રાન્સેન્ડ ફ્રોમ વન વર્લ્ડ ટુ અનધર વર્લ્ડ. સમજ પડી? તો આ આપણને આ એક ચિત્ર અત્યારે મળી ગયો છે, બરાબર કે નહીં? એટલે હવે આપણને વર્ષ 4માં અલ્લાહ સુબ્હાનહુ તઆલા શું કહે છે? તનઝ્ઝલુલ મલાઈકતુ વર્રૂહ. ઇમિડિયેટલી આપણને અલ્લાહ સુબ્હાનહુ તઆલા સમજાવે છે અહીંયા કે જે આસમાની મખલુક છે
એમાં પણ હાયરાર્કી છે. એમાં પણ ફરિશ્તાઓ એક લેવલ ઉપર છે, બીજા લેવલ ઉપર છે, ત્રીજા લેવલ ઉપર છે, રૂહ એક બીજા લેવલ ઉપર છે. જેમ કે અહીંયા પૈગંબરો હાયરાર્કીમાં છે. અહીંયા મખલુકો જે પેદા કરવામાં આવ્યું છે, પ્લાન્ટ કિંગડમ, એનિમલ કિંગડમ, હ્યુમન કિંગડમ, આ બધી એક જાતની હાયરાર્કી છે. એવી રીતે આસમાની મખલુકમાં પણ હાયરાર્કી આપણને, અને આ આયતમાં ચોખ્ખી રીતે સમજાવી દે છે, ફરિશ્તા અને રૂહ મારી પરમિશનથી મારા હુકમો લઈને ઉતરે છે. ઇમિડિયેટલી આપણને ખબર પડી જાય છે આ ફરિશ્તાઓ જે ઉતરે છે અને આ જે રૂહ છે એક બીજી એન્ટિટી છે. હવે ફરિશ્તાઓનો આપણને ખબર પડી ગઈ કે ફરિશ્તાઓ ઉતરે છે. એમાં મુફસ્સિરો વધારે પડતું કન્સેન્સસ આ છે ફરિશ્તાઓનું, કે જે ફરિશ્તાઓ ઉતરે છે એ કાં તો એક રાતના એ એક્ઝિસ્ટન્સમાં જેટલા ફરિશ્તાઓ છે એ બધા એ રાતના અહીંયા દુનિયામાં ઉતરે છે. આ એક કન્સેન્સસ છે. કન્સેન્સસ એટલે કે એક ઓપિનિયન છે. બીજું ઓપિનિયન છે કે એ લોકો દુનિયામાં નથી આવતા, આસમાન ઉપર ઊભા રહી જાય છે. આ બીજું ઓપિનિયન છે. ને ત્રીજું ઓપિનિયન છે કે આ બધા ઉતરે છે પણ દે કમ વેવ્સ આફ્ટર વેવ્સ આફ્ટર વેવ્સ. હું માઇકને થપ્પડ મારતો જાઉં છે, બિચારો કમ્પ્લેન કરતો. જોશમાં છો. હું જોશમાં છું ને, આ જોશમાં નથી. આને જોશમાં રહેવું પડશે. રે બાપા તો થપ્પડ કાઢતો રહે. ક્યાં હતું? હા, ત્રીજો ઓપિનિયન એ છે કે વેવ્સ આફ્ટર વેવ્સ આફ્ટર વેવ્સ એ રાતના ઉતરે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા ધ્યાનમાં આ રાખવાની છે કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે કે મલાઈકા એ રાત કે જે રહેમતની રાત છે એમાં ઉતરે છે અને આપણને સલામ કરે છે, એટલે કે આપણા શાંતિ માટે ઉતરે છે, ઈમાનદારોના સલામ માટે ઉતરો છે, તો આપણી પાસે મોટિવેશન એ હોવું જોઈએ કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવું ઇવેન્ટ એક રાત રાખી છે જે ફજર સુધી આટલી રહેમતની રાત છે, તો આપણી પાસે મોટિવેશન હોવું જોઈએ કે આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણી સલામતી વધારતા રહે. અને જે કદાચ ને કોઈ એવું આવવાનું હોય તકલીફો આપણા ઉપર, તો એ તકલીફોને કાઢી નાખે ને આપણી સલામતી વધારે. આપણી પાસે મોટિવેશન હોવું જોઈએ કે આ રાત એટલી મોટી રાત છે. આપણે આવશું જ્યારે હું નેક્સ્ટ વીક કરીશ ને આ કન્ક્લુઝનમાં. તો આ ફરિશ્તા રૂહ છે. આ રૂહ ક્યું છે? This is something which ઇખ્તલાફ છે. એટલે કે I shouldn't say unfortunate, but જ્યારે આપણે વાંચવા જાય, મારા માટે અનફોર્ચ્યુનેટ છે આઈ સપોઝ, આપણે વાંચવા જાય તો ઘણા બધા ઓપિનિયન આપણને આમાં મળે છે. લેટ મી જસ્ટ બ્રીફલી ડિસ્ક્રાઇબ કે માણસોના કયા કયા ઓપિનિયનો છે મુફસ્સિરોના. તો પેલું એક ઓપિનિયન આ છે કે ફરિશ્તો, આ જે રૂહ જે છે ને એ જગાએથી આવે છે કે જે આપણે એને ઓળખે છીએ સિદ્રતુલ મુન્તહા. સિદ્રતુલ મુન્તહાની બાજુમાં જે ફરિશ્તાઓ હોય છે ને એ ફરિશ્તાઓ આ રૂહને આ રૂહ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા રૂહ જે મેન્શન કરે છે, તો દે રૂહ ઇઝ ધ વન્સ ઓફ ધોઝ ફરિશ્તા. એ ફરિશ્તા ઉતરે છે સિદ્રતુલ મુન્તહા. હવે આ સિદ્રતુલ મુન્તહા શું છે? સિદ્રતુલ મુન્તહા એક ઝાડ છે. આ મુફસ્સિરો પાસેથી આપણને મળે છે. સિદ્રતુલ મુન્તહા એક ઝાડ છે કે અમુક મુફસ્સિરો કહે છે 7મા આસમાનમાં છે. અમુક મુફસ્સિરો કહે છે કે 6ઠા અને 7મા આસમાનની બોર્ડર ઉપર આ ઝાડ છે સિદ્રતુલ મુન્તહા. આ ઝાડ જે છે સિદ્રતુલ મુન્તહા, એ ઝાડ જ્યારે રસૂલ ખુદા જ્યારે મેરાજમાં ગયા હતા, મેરાજમાં 2 ભાગ છે, તમને ખબર છે ને, મેરાજમાં 2 ભાગ છે. એક છે ઇસરા અને એક છે મિરાજ. ઇસરા ઇઝ ધ વન અલ્લાહ મક્કાથી જેરુસલમ જે જર્ની હતી, આ એક ભાગ એને કહે છે ઇસરા. અને બીજું જે છે એ મિરાજ છે, બરાબર ને, મિરાજ. એ મેરાજ જે છે ધ નાઇટ ઓફ એસેન્શન. ઓકે, આપણે નાઇટ ઓફ એસેન્શન 2 ભાગમાં છે. પછી હેવન ઉપર જેરુસલમથી રસૂલ ખુદા ગયા એઝ ક્લોઝ એઝ પોસિબલ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે. એ જ્યારે ગયા હતા ને
ત્યારે સાતમા આસમાન એટલે છઠ્ઠા અને સાતમા આસમાનની જે વચમાં અથવા સાતમા આસમાનમાં આ સિદ્રતુલ મુન્તહાનું જે ઝાડ છે ને ત્યાં પસાર થયા હતા અને જિબ્રાઈલને અહીંયા મળ્યા હતા સિદ્રતુલ મુન્તહા પાસે. એમ કહેવાય છે કે આ સિદ્રતુલ મુન્તહા એક સિમ્બોલિક ઝાડ છે કે જેમાં બધુંય ઇલ્મ જે છે એ આ ઝાડમાં છે. આ સિમ્બોલિક ઝાડ છે. એમ પણ કહેવાય છે કે ફરિશ્તાઓ એમાં જિબ્રાઈલ પણ આવી જાય છે. ફરિશ્તાઓનું નોલેજ આ સિદ્રતુલ મુન્તહા પછી નથી. સિદ્રતુલ મુન્તહા પછી આ લોકો પાસે નોલેજ નથી. સિદ્રતુલ મુન્તહા સુધી એ લોકોની પાસે નોલેજ છે. આપણે રસૂલો ખુદા પસાર થયા હતા, બરાબર કે નહીં? તો ઇમેજિન આ મિરાજ is telling us something very miraculous. Not only that, but it is telling us how close our prophet is with Allah subhanahu wa ta'ala. કે he પસાર થયા હતા સિદ્રતુલ મુન્તહા ત્યાં આગળ. સમજ પડી? Okay. Very interesting about Sidratul Muntaha, which is mentioned. It's just remarkable. There's a tree called Sidr. In English, they call it lot tree. That's right. Yes. The best honey you get, especially from Yemen, is Sidr honey. બરાબર. Isn't it? That is true. It's amazing, isn't it? Yeah. Actually, I એક lecture થઈ શકે છે મુર્દાભાઈ, because I was reading it, is so much into that. બરાબર. પણ સિદ્રતુલ મુન્તહા, મુર્દાભાઈ જેમ કહે છે કે સિદ્રતુલ મુન્તહાની જે વેલ્યુ છે even in this material world is quite interesting to understand. Lot tree. Yeah. Lot tree, yeah. હવે આપણે આગળ વધીએ. એમાં સિદ્રતુલ મુન્તહા એટલે કે ક્યાં હતો? યા સિદ્રતુલ મુન્તહા. Sorry. No, that's fine. સિદ્રતુલ મુન્તહાની બાજુમાં બે નદીઓ છે. એક છે સલસબીલ અને એક છે અલ કૌસર. હવે આ સલસબીલનો મતલબ લિટરલ મિનિંગ આ છે કે સલસબીલ એક એવું પાણી છે કે એટલું મીઠું પાણી છે, એટલું ટેસ્ટી પાણી છે કે જ્યારે એ ગળામાં ઉતરે છે ને તો એ આપણે પાણી પીએ છીએ તો ઉતરી જ જાય છે, બરાબર ને? સાવ ઉતરી જાય છે, પેટમાં જ ગળી જાય છે. આ જે પાણી છે ને એ પાણી આસ્તે 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 ઉતરે તો આપણે એટલું સરખી રીતે આ પાણીનું એક્સપિરિયન્સ કરી શકીએ, ચાખી શકીએ. ઉતરી જ ન જાય પણ આપણે ચાખીએ છીએ, એટલું આસ્તે આસ્તે ઉતરે. એ તો અલ્લાહ સુબહાન વ તઆલાનું કરમ આ છે. He can do whatever he wants to do. Command is his. Anyway, અને અલ કૌસરનું પણ પાણી એટલું જ મીઠું છે. એમ કહેવાય છે કે આ બંને પાણી આ હેવનલી પાણી એટલે કે જન્નતના પાણીઓ છે. અને અલ કૌસરનો મતલબ એક મતલબ આ થાય છે કે મીઠું પાણી, બીજું એના ઘણા મિનિંગો છે. પણ બંને આ રિવર આ સિદ્રતની બાજુમાં છે, બાજુમાંથી પસાર થાય છે. એમ કહેવાય છે અહેલે તશય્યુ પ્રમાણે કે જે હૌઝ કૌસર છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઓનરશિપ રસૂલ ખુદાની આપી છે કે જે ઈમાનદારો એ હૌઝ પાસે જઈ અને આપણે એનું પાણી ચાખશું. નોટ ઓનલી ધેટ, પણ ત્યાં ઘણી બધી શફાઓ પણ છે. રસૂલ ખુદા પાસે પાવર હશે ત્યારે ડે ઓફ જજમેન્ટમાં. અને આ જે સલસબીલનું પાણી છે અહેલે તશય્યુના મુફસ્સિરો પ્રમાણે that ownership is given to Ali ibn Abi Talib. આપણે જ્યારે રસૂલ ખુદાનું નામ લઈએ તો આપણે સલવાત પડવી જોઈએ, અને ઇમામ અલીનું નામ લઈએ ત્યારે આપણને સલવાત પડે. બંને એના રસૂલ ખુદાનું નામ આપણે જ્યારે લઈએ ત્યારે પણ સલવાત પડવી જોઈએ. મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બધાય જરાય નહીં. તમે હંમેશા પડાવો છો, મને ખબર છે, અને બહુ સવાબ છે. બરાબર છે. એબ્સોલ્યુટલી. ઓકે, સો આ ઝાડની બાજુમાં આપણને આ ઘણું બધું મળ્યું. આ ફરિશ્તાઓ જે આવે છે એ ફરિશ્તાઓ ત્યાંથી આવે છે. ઓકે, બીજું કેટેગરી જે મુફસ્સિરો કહે છે કે આ રૂહ જે છે એ જિબ્રાઈલ છે. ત્રીજું મુફસ્સિરોનું ઓપિનિયન આ છે કે ઇટ કુડ બી અનધર આર્કએન્જલ, જિબ્રાઈલ જેવો જ પણ કોઈ બીજું. અમુક કહે છે કે આ અલ્લાહ સુબહાન વ તઆલાનું જે રૂહ નીચે આવે છે એ અલ્લાહ સુબહાન વ તઆલાની સ્પેશિયલ મર્સી છે.
સો આપણા આ બધા ઓપિનિયન આપણને મળે છે. આઈ હેવ જસ્ટ ગિવન યુ એ ગુડ બેકગ્રાઉન્ડ ઓફ આ બધા ઓપિનિયન. સો બધું મગજમાં રાખજો. ફરિશ્તા અને રૂહ, સો કેટલું ઇમ્પોર્ટન્ટ રાત છે. છેલ્લું જે કોન્સેપ્ટ આપણી પાસે છે તે આ છે કે મિન કુલ્લી અમરીન, બધી કમાન્ડ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની, એની કમાન્ડ આ ફરિશ્તાઓ અને રૂહ લઈને નીચે ઉતરે છે. બધી કમાન્ડ, બધાય હુકમો, બધાય એમાં. હવે એમાં મુફસ્સિરો ત્રણ વસ્તુ કરે છે કે આ કમાન્ડ કેવી હોય છે. એક આ છે કે કમાન્ડ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે નક્કી કરેલું હોય, that's it, that's the command. એક અથવા સબબ આપે છે, એટલે ફિરિશ્તાઓ સબબ લઈ આવે છે. સબબ મીન્સ ધ કોઝ. એ કોઝ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થાય છે તો એનું ઇફેક્ટ આપણે જોઈએ છીએ. સો સબબો આવે છે નીચે, અને પછી કોઝ જ્યારે આવતા જાય ત્યારે એનું ઇફેક્ટ આપણે આપણી જિંદગીમાં જોતા જાય. સો દેટ્સ અનધર વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. થર્ડ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ કે ફિરિશ્તાઓ એરેન્જમેન્ટ લઈને આવે છે, ફ્યુચર એરેન્જમેન્ટ ફોર ઓલ ઓફ અસ. એ એરેન્જમેન્ટ પછી પોતમેળું થતું હોય છે. એટલે અહીંયા જ્યારે આપણે કહે છે કે આ રહેમતની રાત છે, તો આપણને આ મોકો આપવામાં આવ્યું છે કે તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એટલી નજદીક જાઓ, તમારી ઇબાદતમાં એટલી નજદીક જાઓ કે તમે તમારું પોતાનું જે આ ફ્યુચર જે છે કે જે આવવાનું છે એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી એની મરસીથી તમે બદલાવી શકો છો, એની મરસીથી. ઓકે, સો ધીસ ઇઝ ધ થર્ડ કોન્સેપ્ટ. હવે અમુક બીજી વાતો, એક બે વાતો આપણે લઈ લઈએ પછી હું એન્ડ કરું. એક વાત આ છે કે જ્યારે ફરિશ્તાઓ એની રૂહ સાથે, એટલે કે ફરિશ્તાઓ અને રૂહ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કમાન સાથે નીચે ઉતરે છે, તો એ કોની પાસે આવે છે? આ એક સવાલ ઊભો થાય છે. માણસો એમ સમજે છે ઘણી વખતે કે ભાઈ બરાબર આવે છે, પણ ક્યાં આવે છે? એટલે સુન્ના ઇટ્સ ગોટ અ ડિફરન્ટ વર્ઝન ઓફ ઇટ. મને એમાં જાવું એ નથી, કારણ કે વી આર નોર્મલી આપણે અહેલે તશય્યુ પાસેથી આપણે આપણું લઈએ છીએ મુફસ્સિરો. સો અહેલે તશય્યુ પ્રમાણે એમ એ લોકો કહે છે કે જ્યારે ફરિશ્તાઓ અને રૂહ નીચે આવે છે, દે એકચ્યુઅલી મીટ વિથ હુજ્જતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા who is present amongst us, બારમા ઇમામ મુહમ્મદ મહેદી સાહેબ ઝમાન. સો આપણા પ્રમાણે there is that meeting between the ફરિશ્તાઓ જે નીચે ઉતરે છે અને હુજ્જતે અલ્લાહ, વસી છે અલ્લાહના, જે અલ્લાહે મુકરર કરેલા છે. It's not an, it's an appointed from our point of view. So the meeting, આ એક કેરેક્ટરિસ્ટિક આપણને જાણવું જોઈએ. બીજું આ છે કે ઇફ યુ લુક એટ the fundamentals of this particular night, લૈલતુલ કદર, એ લૈલતુલના બધાય ફંડામેન્ટલ્સ, વેરી ઇન્ટરેસ્ટિંગ, બધાય ફંડામેન્ટલ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જોડાયેલા છે, ઇઝ કનેક્ટેડ વિથ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. પહેલી વસ્તુ કે લૈલતુલ કદર માહે મુબારક રમઝાનની રાત છે, કે જે મહિનો અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો મહિનો છે. સો દેર ઇઝ અ કનેક્શન. જે મોકલાવે છે કુરાન, એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા મોકલાવે છે, એનધર કનેક્શન. જેના ઉપર કુરાન મોકલાવે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો રસૂલ છે. જેની સાથે કુરાન મોકલાવે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ફરિશ્તો છે. જેના માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મોકલાવે છે હિદાયત, તો એ હિદાયતો કોની પાસેથી આવે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી. સો યુ કેન નાઉ અન્ડરસ્ટેન્ડ કે all these factors are connected with Allah subhanahu wa ta'ala. અને સૂરે દુખાનમાં આપણને કહે છે કે મેં આ રાત, રહેમતની રાત તમારા બધા ઈમાનદારો માટે મેં રાખી છે. આ અલ્લાહ સુબહાનહુ wa ta'ala ની મરસી છે, દયા છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.